એક તરફ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ એવામાં જ કલોલ નગરપાલિકામાં ભડકો જોવા મળી રહ્યો છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત 12 સભ્યોએ એક સાથે રાજીનામા ધરી દીધા છે। ત્યારે કેમ આ રાજીનામા એક સાથે આપવામાં આવ્યા તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા દિવસ પહેલા કલોલ નગરપાલિકામાં ધીંગાણું સર્જાયું હતું, જેમાં પડઘા અત્યારે પડતા હોય તેવું જ જોવા મળી રહ્યું છે, જેની અંદર ભાજપના બે જૂથ વચ્ચે જે ટેન્ડર પ્રક્રિયા છે તેને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસમાં જ લાફાવાડી થતી જોવા મળી રહી હતી। ત્યારે તેને જ લઈને જે કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કુલ 12 સભ્યોએ એક સાથે રાજીનામા છે તે ધરી દીધા છે। આ તમામ લોકો ભાજપના સભ્યપદેથી રાજીનામું આપ્યા છે। ત્યારે કલોલ નગરપાલિકામાં થયેલી મારામારીની ઘટના બાદ વિવાદ છે તે જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય બકાજી ઠાકોર સામેની નારાજગીના કારણે આ રાજીનામા આપવામાં આવ્યા હોય તેવી તો હાલ ચર્ચા છે જે લોકમુખે ચાલી રહી છે। ત્યારે લાફાકાંડના પડઘા જોવા મળ્યા હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે, જેમાં નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ટેબલ ઉપર જ ભાજપનું એક જૂથ છે કે જે આવ્યું હતું અને ટેન્ડર પ્રક્રિયાને લઈને જે માથાકૂટ છે તે થઈ હતી। જે માથાકૂટમાં બે જૂથ વચ્ચે, ભાજપના જ બે જૂથ વચ્ચે જે પહેલાં તકરાર થઈ અને ત્યારબાદ મારામારી થતાં નજરે પડી હતી। ત્યારે ત્યાં વિડીયો છે તે પણ એ વખતે સામે આવ્યા હતા કે જેમાં સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તેના ટેબલ ઉપર જ જે ભાજપનું બીજું જૂથ છે તેના સભ્યો ત્યાં ચઢી આવ્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જે લાફા છે તે માર્યા હતા અને મારામારી સર્જાઈ હતી। ત્યારબાદ તેના પડઘા છે તે જોવા મળી રહ્યા છે। આમ તો એવું કહેવાય છે કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, પરંતુ ક્યાંક આ પ્રકારની અશિસ્તના કારણે જ ભાજપમાં અત્યારે ભંગાણ થયું હોય તેવું લાગી રહ્યું છે અને એટલા જ માટે જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત 12 લોકોએ એક સાથે રાજીનામા ધરી દીધા છે। ત્યારે જે કહેવાય કે ભાજપનું જે સદસ્યતા અભિયાન છે તે જ્યારથી ચાલી રહ્યું છે ત્યારથી જ જે અલગ અલગ વિવાદ છે તે જોવા મળી રહ્યા છે। સદસ્યતા અભિયાનને લઈને પણ વિવાદ છે તે જોવા મળે છે, કારણ કે સ્કૂલના બાળકોને સદસ્યતા અભિયાનમાં જે સભ્ય બનાવતા હોય તેવા પણ જે અહેવાલ છે તે સામે આવ્યા હતા કે જેમાં સ્કૂલની અંદર જે બાળકોને જે મોબાઈલ મંગાવવામાં આવ્યો હતો અને તેમને આની અંદર જે સભ્ય બનાવ્યા હોય તેવા જે ફોટોગ્રાફ્સ છે તે પણ સામે આવ્યા હતા। એટલે કે કહી શકાય કે ક્યાંક ભાજપનું આ સદસ્યતા અભિયાન જ ભાજપને અત્યારે તોડી રહી હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। અને અત્યારે હાલ તો એવું કહેવાય કે આ સદસ્યતા અભિયાનની વચ્ચે કલોલ ભાજપમાં ભંગાણ છે તે અત્યારે ચોક્કસથી દેખાય છે અને એક સાથે 12 જણાના રાજીનામા છે તે ભાજપમાં પડેલા જોવા મળી રહ્યા છે। આપના સમર્થનમાં અન્ય કેટલા કોર્પોરેટરોએ રાજીનામે આપ્યા છે? મેં તો આજે 3 દિવસ પહેલાં રાજીનામું આલેલું છે, હજુ કંઈ એવું મને ખબર પડી પાસ નહીં થયું એટલે મારી જોડે બીજા 11 કાઉન્સિલર આજે રાજીનામું આપેલું છે અને બીજા 7-8 બીજા સવારે આવી જશે। હવે આપ નેક્સ્ટ શું કરવાના છો? આગળ નેક્સ્ટ કંઈ નહીં, અમે રાજીનામું આપી દીધા, પાછા ખેંચવાના નહીં। પક્ષમાં શું વાત? પાર્ટીમાં રહેવાના કે પાર્ટી છોડવાના? ના, પાર્ટીમાં રહીને જ કામ કરવાનું, પાર્ટી છોડવાના નહીં। આપે રજૂઆત કરી? સભ્યપદથી ચેરમેન પદથી રાજીનામું આપેલા છે। પાર્ટીમાં રજૂઆત કરી હતી તમે? હા, પાર્ટીમાં રજૂઆત કરી, કંઈ રિસ્પોન્સ ના મળે એટલે અમે રાજીનામું આપી દીધું। હજુ કેટલા રાજીનામા પડશે? અત્યારે પડ્યા છે, ટોટલ 12 થયા છે અને હજુ 8-10 આવશે એવી અમને આશા છે। શહેર સંગઠનમાંથી પણ રાજીનામા પડવાના છે? હા, એ પડવાના, બધાના પડવાના, શહેર સંગઠન પૂરું રાજીનામું આપશે। એનું કારણ શું આ બધા રાજીનામા આપવા પાછળનું? બસ ધારાસભ્યની તાનાશાહી। શું તાનાશાહી છે? હા, એના અમે રાજીનામું આપીએ છીએ। શું છે એમાં? શું કેવું થાય તમારે? કંઈ નહીં, એમનું કેવું કંઈ નહીં, એ કે અમારે કરવાનું, એવું અમે કરવાના નથી। અમને નગરપાલિકા ચલાવવાની છે અને કોઈ કટકી બાજુના અંદર ઘૂસવા દેવાના નથી। અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।